હાલો. જય શ્રી કૃષ્ણ. વાપીથી ભગવાનભાઈ ચૌહાણ. આજે સુરતની અંદર આજે એક મોકો મળ્યો છે કે વિનુભાઈના ફાર્મની અંદર આજે ઈશ્વરની કૃપાથી આજે એક જોગ સંજોગ ઊભા છે, આમ કહીએ તો ખોટું નથી. અને એક સ્વર્ગીય વાતાવરણ કે જેને કહેવાય કુદરતનો ખોળો, એવું આ ફાર્મ છે. અને વિનુભાઈનો ઘણા ટાઈમથી આગ્રહ હતો કે એકવાર પધારો તમે, એટલે આજે ફાર્મમાં આવ્યા છીએ. અને આજે અમને ભોજન સરસ પીરસ્યું છે. સમજો બધાને ઘેરે જઈએ તો લાડવા, લાપસી, આવું બધું પીરસે. અને આજે અમને આ ડાયરેક્ટ કુદરતના ખોળામાંથી, મા પ્રકૃતિની ગોદમાંથી ડાયરેક્ટ ઓર્ગેનાઇઝ અને તાજી પાલક. ભગવાને ગીતામાં કીધું કે સર્વસ્વ સાહમ હૃદય નિવિષ્ટો. બીજા શ્લોકમાં એવું કીધું કે માણસનો ખોરાક જે છે તે પત્રમ પુષ્પમ ફલમ તોયમ, પાંદડા, ફળ, ફૂલ ને પાણી, અને એ તાજું. એટલે આજે અમે જે ખોરાક આજે જે લીધો છે, આજે અમે જમ્યા છીએ, તે એકદમ અમૃત ભોજન જેને કહેવાય તેવું આજે ભોજન લીધું. એટલે વિનુભાઈનું ફાર્મ બહુ સરસ ફાર્મ છે. ચારે બાજુ અમને આ બધું બતાવ્યું. અને પછી આમાં આ બધું જે છે મૂળા છે, તાજા મૂળા આજે અમે ખાઈએ છીએ. અહીંયા લીમડો છે, સંતરા છે, લાલ જમરૂખ છે, ચપ્પુ એક આપજો, લાલ જમરૂખ. અને એટલું મસ્ત ચંદ્ર ભગવાનની અંદર રસ ભરેલો હોય, આટલું મસ્ત. અને એકવાર તમે ખાઓ તો તમને એમ લાગે કે આ અમૃત જ્યારે ખાઈ રહ્યા છીએ. આટલું સરસ સ્વાદિષ્ટ અને નેચર આવું ભાઈના ફાર્મમાં બધું તૈયાર થયું છે. અને આ તાજી કોથમરી, ધાણા, ખરેખર આ ભોજન કરવાથી ઘણા જન્મરાના જે રોગ છે, આ રોગ બધા આનાથી વ્યા જાય. એટલે નેચર ભોજન જે છે તે ખરેખર અલૌકિક વસ્તુ છે. અને તાજું ફુદીનો છે, એકદમ તાજો ફ્રેશ. આજે અમને આ જ્યુસ પણ પાયું ફુદીનાનું, કોથમરી, મૂળા, બહુ ટેસ્ટી. અને આજે બપોરે જો સરસ મજાનું આજે આપણા કહે ને તાજું જમણવાર, એવું આજે તાજું જમણવાર છે. એટલે આ કેળા પણ સરસ મજાના છે. સરસ મજાના કેળા ઘરની વાડીના. એટલે ખરેખર હવે સિટી છોડીને અહીંયા આવવાનું મન થાય છે. હાસું જે સુખ છે એ ખરેખર આમાં આવશે. અને ભાઈને મેં તો ત્યાં સુધી કીધું કે માણસ અહીંયા ખાલી અઠવાડિયું એમનેમ રહે ને તો માણસના રોગ બધા નીકળી જાય. એટલે ખરેખર ઓર્ગેનાઇઝ વસ્તુ છે. અને જો આ સરસ મજાનું ટમેટું છે, મસ્ત પાકેલું અને તાજું. બદામ છે, અહીંની વાડીમાં તૈયાર થયેલી બદામ, બધી જ વસ્તુ કુદરતી વસ્તુ છે. ટિંડોરા છે, એક વસ્તુ એટલું વ્યવસ્થિત, ઓર્ગેનાઇઝ અને તાજું. સામાન્ય રીતે આપણે વિચારીએ કે વાંદરા કેમ એટલા બધા પાવરફુલ અને કૂદાકૂદ કરતા હોય, તો આજે વાંદરા માના પેટમાંથી ડાયરેક્ટ, જેમ બાળક જેમ ધાવણ લે છે એમ ડાયરેક્ટ માના પેટમાંથી જો આવું ભોજન મળતું હોય તો ખરેખર માણસના કોઈ પણ રોગ ઊભા ન રહે, અને તમારે રાખવા હોય તો ન રહે. એવું આ સરસ મજાનું ભોજન આજે વિનુભાઈ અમને એના ફાર્મમાં અમે ભોજન કરાવ્યું આજે. અને આજે ખૂબ આનંદમાં છીએ, ખૂબ ઉત્સાહમાં છીએ. અને આજે એવું લાગે છે કે કાંઈ અમે એક સ્વર્ગની એક અનુભૂતિ કરી રહ્યા છીએ, એવું આજે અમને લાગે છે. તો આજે ભાઈ પણ અમારી સાથે, વિનુભાઈ આખા ફાર્મની અંદર અમને બધું એક વસ્તુ બધી બતાવી અમને. અને પાલકને કઈ રીતે આ બધું અમારે બતાવેલું ઘર ઓલી બાજુ વિડીયો પડે બતાવે. હા, બધાને વિડીયો ફેરવો જરા. આ 12 માસી કેરી છે,
એકદમ તાજી આ પણ અમે આજે ખાધી. 12 આંબાની આ કેરી સરસ મજાની તાજી. એટલે ખરેખર નેચર ભોજન જે છે તે ખરેખર આપણને બ્રહ્મ સુધી લઈ જાય. ભગવાને ગીતામાં કીધું પત્રમ પુષ્પમ ફલમ તોયમ. અને આ ભોજન કરવાથી તમને અહીંયા બેઠા સ્વર્ગનો અનુભવ થાય. આ જુનીભાઈના ફાર્મમાં અમે બધી જગ્યાએ સરસ મજાના આ બધા વૃક્ષોના દર્શન કર્યા. છોડમાં રણછોડ છે, વૃક્ષમાં વાસુદેવ છે. આજે અમને આની અનુભૂતિ થઈ છે. અને આજે તાજું ભોજન આજે અમે કર્યું છે. એટલે અમે લાંબે ગાળે ભાઈ એ પણ એક વિચારે છે કે અહીંયા કોઈ માણસો આવીને રહે અને 2-4 દિવસની આપણે એક શિબિર જેવું પણ રાખી શકીએ. આવું ભાઈનું ભવિષ્યમાં પ્લાન પણ છે. અને સરસ મજાનું ટેસ્ટી જ્યુસ આ બધામાંથી જ્યુસ બનાવીને અને પણ આજે તાજું પીધું છે આજે. એટલે બહુ મસ્ત અને ડાયરેક્ટ માના ગોદમાંથી આવેલું અમૃત જ્યુસ જેને કહીએ. આપણે શહેરવાળાને તો શું હોય કે પહેલાં વાડીમાં કપાય, પછી એકાદ દિવસ પછી ટ્રાવેલ્સમાં જાય, પછી વેપારીને જાય, પાછું 2-4 દી ફ્રીજમાં રહે, ત્યાંમાં જે સત્વ તત્વ નાશ થઈ જાય. તો આ તો ડાયરેક્ટ જેને આપણે કહેવાય ને અમૃત ભોજન, એવું આજે અમૃત ભોજન આજે અમે કર્યા છીએ. અને બહુ આનંદ છે. કોઈને આવવાની ઈચ્છા હોય તો અમને ફોન કરજો, અમે પાછું ગોઠવીશું ક્યારેક. વાપીથી ભગવાનભાઈ ચૌહાણ. મારો મોબાઈલ નંબર છે 9824858740. વિનુભાઈ તમારો એક નંબર બોલો. 98 એક મિનિટ. હા, ઓલી બાજુ બેન પાસે રાખો. આ એના ઘરવાળા છે અને જાજુ કામ તો આ બેનનું જ છે. સરસ મજાનું આ બધું પાલક વાવવાની, પાલક ઉગાડવાની, એની માવજત કરવાની અને એનું પાછું જ્યુસ બનાવવાનું અને એની જ્યુસ પાછું પાવાનું. એટલે મોટું યોગદાન આ બેનનું છે. અમારે ઘરેથી છે, વાપીથી પધારેલા મહેમાન છે અમારા, પણ એ પણ આજે મહેમાન થયા છે અહીંયા. અને બહુ અમને આજે આનંદ છે. આજ કાંઈ અલૌકિક અનુભવ કરી રહ્યા એવું અમને લાગે છે. ફેરવો ચારે બાજુ વિડીયો. સરસ મજાનું ફાર્મ છે ભાઈ. ભૂખ્યાને તરસા હુઈ રહે ને તો તમારા રોગ બધા નીકળી જાય. નેચર જેને કહેવાય ને, નેચર કુદરતી સ્વર્ગનો અનુભવ થાય એવું ફાર્મ. आप જોઈ શકો છો ये फार्म ना दृश्यों. ये है पपीता का पेड़ है, पीछे दिखता है वो धनिया है, ये आम का पेड़ है, सब दिखता है वो सब आम का पेड़ है, आप देख सकते हो. और इसमें बीच में है धनिया और काफ़ी सारा यहाँ पेड़ लगा हुआ है. ये है बनाना, आप देख सकते हैं. ये है शहतूत का पेड़ है, नारियल है, ये नीम का है, ये नींबू है, आप सब देख सकते हैं. ये सब कुछ मतलब यहाँ काफ़ी सारा पेड़ लगा हुआ है. ये है अमरूद का पेड़ है, आप देख सकते हैं. ये है जामुन का है, ये जामुन है, सब देख सकते हैं आप. सब मतलब कि अमरूद है, चीकू है, ये है चीकू का पेड़ है, ये भी देख सकते हैं. चीकू भी लगी है यहाँ, ये देखिए. ये आम है, आम में अभी मोर लगा है. ये अमरूद है, देखो इसमें कितना अमरूद लगा है, आप देख सकते हैं. इसमें काफ़ी सारा अमरूद लगा है इसमें सभी में. और ये है पुदीना, आप पुदीना भी देख सकते हैं. ये लाइव फूड बोलते हैं इसको. ये है टमाटर है, आप ये भी देख सकते हैं इसको.
ऐसे नींबू का पेड़ है, ये अमरूद का पेड़ है, काफ़ी सारा पेड़ लगा हुआ है, ये बादाम का है, आप सब कुछ देख सकते हैं। ये है ये देख सकते हैं आप, अनार का है ये, अनार, ये सब अनार है, ये प्याज है, ये भी आप देख सकते हैं, एक गोभी, पत्ता गोभी, ये सब दिखता है वो पत्ता गोभी है, आप देख सकते हैं, ये इसमें लगी हुई है, पत्ता गोभी है, ये फ्लावर है, फूल गोभी जो जिसको बोलते हैं फूल गोभी, आप देख सकते हैं लाइव। ये जो दिखता है वो खीरा ककड़ी का है, ये धनिया है, आप नज़दीक से देख सकते हैं, ये पूरा का पूरा ये आप नज़ारा देख सकते हैं कैसा है, सब कुछ मतलब कि ये फार्म का पूरा नज़ारा मैं दिखा रहा हूँ आपको। ये पूरी लाइन अमरूद की है, तो ये सब कुछ फार्म में लगी हुई है, आप लोग भी इसका लाभ उठा सकते हैं। ये जो नवी भोजन प्रथा चौहान साहब के द्वारा जो निर्मित की हुई है, ये सब मतलब कि भगवान भाई बैठे हुए हैं, ये जो बीच में है वो मेरा भैया है, महेश नाम है इसका, और ये पहले है इसका नाम सुमिता है, मेरी धर्मपत्नी है, और ये भगवान भाई का धर्मपत्नी है नीता बेन, वो भी हमारे मेहमान हुए हैं आज यहाँ फार्म में। और ये देख सकते हैं आप, मतलब कि ये नज़ारा देखिए। तो मैं सूरत से विनोद दानानी, विनोद दानानी, मोबाइल नंबर बोलो। मेरा मोबाइल नंबर है 9825491524। तो आप मेरा संपर्क कर सकते हैं इस नई भोजन प्रथा के मार्गदर्शन के लिए। तो जिसको भी इसमें इंटरेस्ट है, ये बहुत मतलब इसका नाम है तप सेवा सुमिरन। ये जो मार्ग है तप सेवा सुमिरन का मार्ग है, ये कोई मतलब पथी थेरापी ऐसा कुछ नहीं है, ये एक आध्यात्मिक मार्ग है। और ये इस आध्यात्मिक मार्ग में जिसको चलना है, लगता है, तो इसमें शरीर अच्छा होना ज़रूरी है। तो शरीर अच्छा रखने के लिए हमको ये नई भोजन प्रथा जो बीवी चौहान साहब द्वारा निर्मित की हुई है, वो आपको अपनाना पड़ेगा। 24 घंटे आपको एनर्जी फुल रहना है। तो आप ये भोजन प्रथा अपनाएंगे, जब अपनाएंगे, इसका प्रयोग करेंगे, तो आपको पता चलेगा कि कैसे 24 घंटे हम एनर्जी फुल रह सकते हैं।